નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીત વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો મારા નાના નાના ભૂલકાઓ, આજે આપણે અભ્યાસ શું કરવાના ખબર? આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ, એમાં પ્રકરણ નંબર 3 ની અંદર આપણે આપણા રેગ્યુલર સિલેબસને આગળ વધારવાના છીએ। સાહેબ, રેગ્યુલર સિલેબસ એટલે કે બાળકો, આપણે છે ને આ ચેનલ ની અંદર પ્રકરણ 1, પ્રકરણ 2 અને હવે આપણે પ્રકરણ 3 ના પણ વિડીયો મૂકવા માંડ્યા છીએ। તો જો તમે નવા હોય ને તો પહેલા તો ચેપ્ટર 1, ચેપ્ટર 2 જોઈ લેજો, ત્યારબાદ તમારે પ્રકરણ 3 ની શરૂઆત કરવાની છે, જેમાં મેં આગળના દરેક ટોપિકના વિડીયો બનાવ્યા છે। 3.1, 3.2, 3.3, 3.4, 5, 6 આ દરેકના પોઈન્ટ આપણે દરેકના વિડીયો બનાવ્યા છે। આ વિડીયોની અંદર આપણે શેનો અભ્યાસ કરવાના ખબર? આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ 3.8। શું જોવાના છીએ? 3.8। સાહેબ, 3.8 નું નામ હું ખબર? મૌખિક ગણતરી, મોઢેથી ગણતરી। હવે અમારે બુક અને પેન નહીં જોઈએ। કેમ બુક અને પેન નહીં જોઈએ? તો તમારા ટોપિકનું નામ જ એવું છે કે મૌખિક ગણતરી, મેન્ટલ મેથ્સ એટલે કે મૌખિક ગણતરી। આંકડા જોવાના અને મોઢેથી ગણતરી કરવાની, બુક અને પેનનો ઉપયોગ કરવાનો નહીં। આવી જ એક આપણી રસપ્રદ જે આ ટોપિક છે ને, એ ટોપિકનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છીએ। જો તમારે આ કન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમને કંઈક શીખવા મળતું હોય ને તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી એ પણ શીખી શકે। કેમ કે આ વિડીયો તમને મફતમાં મળે છે, તમારે આના કોઈ પણ પૈસા આપવાના નથી। બાળકો, તમારા ફાયદાની વાત કરું એક, શું ખબર? તમે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય, ત્યાં તમે ફી ભરીને ભણતા હોય, હે ને? અહીંયા ફોન તમારી પાસે હોય અને હવે આ સમયમાં ફોનમાં નેટ તો હોવાનું જ છે, તો એ નેટમાં તમે યુટ્યુબ ચાલુ કરો, નેટ ચાલુ કરીને, અને યુટ્યુબમાં જો તમને મફતમાં બધા કન્સેપ્ટ ક્લિયર કરવા મળતા હોય તો શીખાય કે ન શીખાય? શીખાય કે ન શીખાય? શીખાય ને? તો એવી જ રીતે અમે વિદ્યાકુલ વાળા તમારા માટે મફતમાં ભણાવીએ છીએ, સંપૂર્ણ સિલેબસ તમને ફ્રીમાં આપીએ છીએ। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ કંઈક નવું શીખો અને તમારા મિત્રો સુધી એને શેર કરો। ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। 3.8 મૌખિક ગણતરી। નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો અને સંખ્યાઓ અને દોરેલી રેખાઓ વિશે શું કહી શકો? સાહેબ, અહીંયા છે ને કે કોષ્ટક આપેલું છે અમને, આ કોષ્ટકને પહેલા જોવાનું છે અને કોષ્ટકને જોયા પછી ચેક કરવાનું છે। આમાં શું કહેવા માંગે ખબર? કે વચ્ચેના સ્તંભમાં આપેલી સંખ્યાઓ, વચ્ચેના સ્તંભમાં આપેલી સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરતા બાજુ પરના સ્તંભની સંખ્યાઓ મળે। સાહેબ, એક ઉદાહરણ આપેલું છે કે મારે 38800 મેળવવા હોય ને તો મારી પાસે જે વચ્ચેની સંખ્યા હતી ને એમાંથી અલગ અલગ સંખ્યાને ઉપાડું। મારે મેળવવાના કેટલા છે? 38800। ચાલો, આ સંખ્યા મેળવવા માટે એકવાર મેં ઉપાડ્યા 25000, એકવાર કેટલા ઉપાડ્યા? 25000, એકવાર મેં ઉપાડ્યા 13000, એકવાર ઉપાડ્યા 13000। સાહેબ, આ બેયનો સરવાળો કર્યો ને અમે તો 38000 થયા। સાહેબ, હજી 800 ઘટે તો 400 ને 2 વાર ઉપાડી લો, 400 પ્લસ 400 કેટલા આવ્યા? 38800। સમજાણું શું કરવાનું છે? શું કરવાનું એ ખબર પડી? મેં અહીંયા તમને લાઈવ એક્ઝામ્પલ આપ્યું, જુઓ। 38800 બનાવવાના, આ ખાનામાંથી સંખ્યા ઉપાડવાની, જે જે જોઈએ ને એ લઈ લેવાના, જે સંખ્યા જોઈએ ને એ ઉપાડી લેવાની। આપણો જવાબ આવવો જોઈએ 38800। ચાલો, ક્લિયર? આવી રીતે આપણે દરેક ઉદાહરણ ચેક કરવાના છે અને આપણે ચેક કરવાનું છે કે જે કીધું છે એ સાચું છે। બીજું આ બાજુ પણ એક ઉદાહરણ આપ્યું છે, જો જેમ કે એને 3400 બનાવવાના હતા। કેટલા બનાવવાના હતા? 3400। એના માટે આ ભાઈએ શું કર્યું ખબર? પેલા તો છે ને 1500 ઉપાડ્યા એકવાર, કેમ કે 3400 બનાવવા માટે બીજી કોઈ સંખ્યા તો છે નહીં। એને ખબર પડી ગઈ કે મારે 1500 2 વાર લેવા પડશે, એટલે 3000 થઈ ગયા। હા સાહેબ, હજી 3400 માં કેટલા ઘટે? 400, એકવાર ઉપાડી લ્યો, કરો સરવાળો, કેટલા થઈ ગયા? 3400। સમજ પડી હું કીધું એ? બે બાજુની સંખ્યા મેળવવા માટે વચ્ચેની સંખ્યાનો ઉપયોગ કરવાનો, બે બાજુની સંખ્યા મેળવવા માટે વચ્ચેની સંખ્યાનો ઉપયોગ કરવાનો। અને ગણતરી કેમ કરવાની છે? મૌખિક। પણ આપણે તો કઈ એટલા બધા ટેલેન્ટેડ છીએ નહીં, એટલે આપણે બુક અને પેનનો ઉપયોગ કરશું અને ઈ ગણતરીને આપણે દર્શાવી દઈશું। ત્યારબાદ શું કીધું છે કે બાજુ પરના સ્તંભની સંખ્યાઓ મળે, જેમ કે 1500 વત્તા 1500 વત્તા 400 કરું તો મને 3400 મળે। ઈચ્છિત સરવાળો મેળવવા માટે વચ્ચેના સ્તંભની સંખ્યાઓનો જરૂરિયાત મુજબ ગમે તેટલી વખત ઉપયોગ કરી શકાય। તમે 400 ને 1 વાર લ્યો, 400 ને 2 વાર લ્યો, 400 ને 3 વાર લ્યો, કાંઈ પ્રોબ્લેમ નથી। જેટલી વાર જરૂર હોય ને એટલી વાર લઈ લેવાનું। ત્યારબાદ ઈચ્છિત સરવાળો મેળવવા માટે વચ્ચેના સ્તંભની સંખ્યાઓને બાજુના સ્તંભની સંખ્યાઓ સાથે
તીરના નિશાનથી જોડો. જ્યાં જરૂર પડે ને ત્યાં આપણે તીરનું નિશાન કરવાનું. જોડકા જોડો એવું કહેતા, ખબર? બસ એ જ વસ્તુ. જો આ 3400 મેળવવા માટે 1500 બે વાર લેવા પડ્યા હતા ને, તો 1500 ને બે વાર જોડ્યા. આ 38800 મેળવવા માટે 400 બે વાર લેવા પડ્યા હતા ને, તો એને બે વાર જોડી દીધા. સમજ પડી? કન્સેપ્ટ ક્લિયર થયો? બસ આ જ વસ્તુ હવે હું તમને 28000 માટે શીખવાડું છું. કોના માટે શીખવાડું છું બાળકો? 28000. ચાલો ધ્યાન. અહીંયા આપણે મેળવવાના કેટલા છે ખબર સાહેબ? 28000 મેળવવાના છે અમારે. આ 28000 મેળવવા માટે વચ્ચેનામાંથી કઈ કઈ સંખ્યા લેવાય તો તમને પહેલા જ દેખાય છે. જો 28000 મેળવવા માટે એકવાર 25000 લઈ લ્યો. ચાલો એકવાર લઈ લીધા મેં 25000, તો 25000 આરે જોડી દો આને. ઓકે સાહેબ, એકવાર લઈ લીધા 25000. હજી 3000 ઘટે સાહેબ. આમાં 3000 ક્યાં થાય ખબર? હા સાહેબ અમને ખબર છે. આ 1500 ને છે ને બે વાર લઈ લેવી ને એટલે 3000 થઈ જાય. જેમ કે 1500 પ્લસ 1500. ચાલો ચેક કરો. 0 0 0 5 6 7 8 28. સાહેબ 28000 મળી ગયા. હવે કન્સેપ્ટ ક્લિયર થયો? હવે કન્સેપ્ટ ક્લિયર થયો? જો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને તો ફટાફટ મને કોમેન્ટમાં સ્માઇલનું ઇમોજી સેન્ડ કરો. ચાલો કોમેન્ટ કરી દો. હવે આપણે ટ્રાય કરીએ 63000 બનાવવાની. ચાલો હવે આપણે ટ્રાય કરીએ 63000. આ 63000 મેળવવા છે મારે. તો આ 63000 મેળવવા માટે મારે કઈ કઈ પ્રોસેસ કરવી પડે સાહેબ? 63000 મેળવવા માટે છે ને તમે એકવાર 60000 લઈ લો. ઓકે, 63000 મેળવવા માટે એકવાર લઈ લીધા 60000. ઓકે સાહેબ, એકવાર 60. હજી 3000 ઘટે તો છે ને આ 1500 છે ને એને બે વાર લઈ લો. એને બે વાર લઈ લાવો એટલે 3000. કેટલું ઈઝી થઈ ગયું જુઓ. એકવાર તમારો કન્સેપ્ટ ક્લિયર થયો એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ આવું કરવાનું છે. મજા આવી ને? મજા આવી કે નહીં? સમજ પડી કે નહીં? જો ગણિત કેવું છે ખબર? તમને સમજાય ને તો બહુ મજા આવે, અને નો ખબર પડે ને તો એમ લાગે કે આ શું થાય છે કઈ ખબર જ નથી પડતી. પણ હું હોય ને ત્યાં સુધી તમારા દરેક કન્સેપ્ટ તમને ક્લિયર કરાવીશ. પણ એના માટે તમારે દરેક વિડીયો અંત સુધી જોવા પડશે. અંત સુધી જોશો ને તો તમને બધું શીખવા મળશે, અને ઈ શીખવા માટે તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. ચાલો ત્યારબાદ આપણે 61600 મેળવવાના છે સાહેબ. 61600. ચાલો એના માટે ટ્રાય કરી લઈએ. 61 તો પહેલા તો સાહેબ આમાં સમજ નથી પડતી શું કરવું નહીં, તો 60000 લઈ લઉં એકવાર. હાલો હવે 1600 ઘટે. 1600 મારે કેમ ભેગા કરવા? 1600 કેમ ભેગા કરવા વિચારો. ચાલો કાંઈક થશે હમણાં, કાંઈક થશે હમણાં. તમે વિચારશો ને એટલે તમને કાંઈક નવું જાણવા મળશે આમાંથી. અલગ અલગ 60000 એકવાર લઈ લીધા. 61600 મેળવવાના છે. 60000 લીધા. સંખ્યા આપણે આમાંથી જ લેવાની છે, બહાર નથી નીકળવાનું ક્યાંય સાહેબ. હજી એમાં છે ને તમે 1500 નાખી દો તો એકવાર, તો કેટલા થશે ખબર? 0 0 5 1 સાહેબ 61500 થઈ ગયા. અમારે હજી હો જોઈએ ને આમાં હો તો છે નહીં, એમાં હો આપેલા નથી. હવે શું કરવું મારે? હવે શું કરવું બોલો? ચાલો હવે શું કરવું? હવે જો હું આની અંદર હજી 1500 ઉમેરું ને, હજી 1500 ઉમેરું ને તો 61500 પ્લસ 1500 એટલે ક્યાં જાય ખબર? 0 0 0 3 63 થઈ ગયું. મારે તો 61600 જોઈએ. હવે એની અંદરથી હું 400 400 કાઢવા માંડું તો 4 2 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 24 2400 કાઢી નાખવાની અંદરથી. તો 0 0 અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 10 સાહેબ. 10 માંથી 4 જાય તો 6, 2 માંથી 2 જાય તો 0. કુછ તો લોચા હે. ચલો હજી એકવાર કહું તમને કે 61500 મેળવવાના છે આપણે. 61600 મેળવવાના છે. કેટલા મેળવવાના છે? આ જૂનો આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ને બધાએ? તો આપણી પાસે જે સંખ્યા હતી ને એને કંઈક અલગ રીતે હું વિચારું છું. આ 61600 મેળવવા માટે મેં પહેલા 60000 લીધા. ઓકે, મારી પાસે 60000 છે. હજી મારે 1600 લેવાના છે, અને 1600 આમાંથી કઈ બને? 1600 આમાંથી કઈ બને સાહેબ? 15 દુ 30. હવે 4 દુ 8 2400. જીરો 0 અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 2, 10 માંથી 4 જાય તો 6,
600 વિધા 600, તો સાહેબ હજી 1000 ઘટે. એનું શું કરવું? 1000 ઘટે તો બાદ બાકી કરતા જાવું ને, 3000 ઉમેરીને આપણે 2400 બાદ કરશું ને તોય ભેગું નહીં થાય. તો હવે સંખ્યા બદલાવો. ચાલો સંખ્યા બદલાવો એટલે કઈ રીતે ખબર? આ 61,600 મેળવવા માટે આપણે એક કામ કરીએ, 50 50 ને લઈએ અને પછી 13 લઈએ. 25 ને 25 50, ચાલો 50 પ્લસ એમાં ઉમેરી દઈએ આપણે 13,000, એમાં ઉમેરી દઈએ આપણે 13,000. 0 0 0 3 5 ને 1 6, સાહેબ 63,000 મળ્યા. 63,000 મળ્યા. તો આગળ આપણે 63 તો થતા જ હતા ને, આગળ 63 તો થતા જ હતા ને. તો જ્યારે આવું અટપટું આવે ને, આવું અટપટું, ત્યારે બધું ભૂલી અને વિચારવાનું કે 61,600 મેળવવા માટે આ સંખ્યામાં 13 × 1 13 × 2 26 13 × 3 39 13 × 4 52 13 × 5 65. સાહેબ 13,000 ને લેવું તોય ભેગું નથી થતું. કઈક કરવું પડશે આમાં. તો હજી આમાં હું છે ને, હજી આમાં 1500 બાદ કરી દઉં. કેમ કે આપણને તો એવું કીધું છે કે જરૂરિયાત પ્રમાણે તમે ઉમેરી શકો અને જરૂરિયાત પ્રમાણે તમે બાદ પણ કરી શકો, સરવાળાય કરી શકો ને બાદ બાકી કરી શકો. હવે શું કરશું? 61,600 લાવવા છે સાહેબ. થઈ તો જાય. આ 1600 છે, 4 છે ને, 25 ને 25 50, અથવા તો ડાયરેક્ટ 60 ને ઉપાડો. જુઓ ડાયરેક્ટ 60 ને ઉપાડો. હાલો સાહેબ ડાયરેક્ટ 60 ને ઉપાડી દીધા. આ 60 ને ઉપાડે ને. હવે આની અંદર મારે 1600 નાખવાના છે. 0 0 6 1, સાહેબ 61,600 તો આવી ગયા. તમે શું કર્યું? આ 1600 કેમ નાખ્યા? કઈ નહીં, આ ચોગડો હતો ને એને 4 વાર ઉમેરી દીધો. ચોકે ચોકે થોડુંક વિચારો ને એટલે જવાબ આવી જાય. મજા આવી કે નહીં? 2 વાર આપણે ટ્રાય કરી પણ આપણે ભેગું ન થયું. શું કામ ભેગું ન થયું ખબર? આપણે એવું વિચારતા હતા સરવાળા બાદ બાકી, પણ તમે ખાલી સરવાળા કરો ને તોય જવાબ આવી જાય. જો હજી કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં તમારો, હજી આ કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. મેં શું કર્યું હતું એ, આપણે શું કર્યું હતું એ જોઈ લઈએ. આપણને બધી સંખ્યામાં ધીમે ધીમે ખબર પડતી જાય છે. આપણે શું કર્યું હતું? 61,600 મેળવવા માટે એકવાર 60,000 લીધા. એકવાર કેટલા લીધા? 60,000. અને 4 વાર કેટલા લીધા? 400, એટલે કે 1600. આ બેયને ભેગું કરો ને તો 60,000 પ્લસ 1600 બરાબર 0 0 6 1 61,600. સાહેબ હવે અમને ખબર પડી ગઈ. ડન. ક્લિયર? ચાલો હજી એક સંખ્યા આપેલી છે 31,000. સાહેબ હવે અમે છે ને તમારી પહેલા જવાબ આપી દઈશું. 31,000 મેળવવા હોય ને 31,000, તો તમે છે ને 31,000 મેળવવા માટે 25,000 લઈ લ્યો. હાલો એકવાર લીધા 25,000. હા સાહેબ હવે શું કરશું? 25,000 તો મેં લઈ લીધા, 6 ઘટે છે હજી, 6 ઘટે છે હજી. તો એના માટે શું કરું ખબર સાહેબ? એકવાર 1500 ઉમેરો. 0 0 5 5 ને 1 6, પાછા 1500 ઉમેરો. આવી રીતે 1500 ઉમેરવા. તો મને ખબર છે કે 15 × 4 કરું તો 6000 થાય, અને આજ મારે ઘટતા હતા. તો ડાયરેક્ટ મારી પાસે જે સંખ્યા છે ને 25,000 હતા. એકવાર 25,000 લીધા હતા. હવે આ 1500 છે ને, આ 1500 એને હું કેટલી વાર લઈ લઉં? આ 1500 ને હું 4 વાર લઈ લઉં. કેટલી વાર? 4 વાર. આ કેટલી વાર લીધા? 25,000 એક વાર. હવે અહીંયા સરવાળો કરીને દેખાડું. જુઓ 25,000 પ્લસ 6,000 ક્યાંથી આવ્યા? તો આપણે જે 1500 હતા ને એને મેં 4 વાર લઈ લીધા, એટલે થઈ ગયા 15 ચોક 60 અને 2 મીંડા 6,000. 0 0 0 6 ને 5 11, વધી પડી 1. સાહેબ આવી ગયા હો 31,000. હવે અમને ખબર પડી ગઈ. હવે અમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે મારે માત્ર ને માત્ર સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ચાલો આ બાજુનું તો ક્લિયર થયું, આ બાજુનું ચેક કરીએ. 63 વાળું તો કરી નાખ્યું હતું. 60 અને 15 15 2 વાર 19,500 મેળવવા છે મારે હવે શું મેળવવું છે? 19,500. ચાલો ધ્યાન અહીંયા, આ 19,500 મેળવવા છે તો એના માટે 19,500 હું લખી દઉં. પણ મારી પાસે તો કઈક
13,000 છે, સરવાળો કરવાનો છે. હા સાહેબ 13,000 એકવાર લઈ લો. આ 13,000 લઈ લીધા. હવે કેટલા ઘટે ખબર? કેટલા ઘટે કયો તો મને? 14, 15, 16, 17, 18, 19, 6,500 ઘટે. હવે ઈ 6,500 મેળવવા માટે બીજી કઈ કઈ સંખ્યા ઉપાડું હું તો મને 19,500 મળે? ચાલો કયો મને. 6,500 મેળવવાના છે મારે, તો એના માટે બીજી કઈ કઈ સંખ્યા લઉં? જોવો 400 છે આપણી પાસે નાના અને બીજા છે 1500. આ બેનો જ ઉપયોગ કરવો પડશે હવે, કેમ કે 19,500 મેળવવા માટે 13,000 તો એકવાર લઈ લીધું છે આપણે. 13,000 તો એકવાર લઈ લીધું. હવે 1500 લઉં, એકવાર 1500 ઉમેરું. ચાલો એકવાર 1500 ઉમેરું. 0, 0, 5, 3 ને 1 4, 14,500 થયા. સાહેબ હજી એકવાર ઉમેરી દો. ચાલો હજી એકવાર 1500 ઉમેરી દઉં. 0, 0, 5 ને 5 10, 0, 4 ને 1 5 ને 1 6. સાહેબ 16,000 થયા. 17, 18, 19. હજી ઘટે છે કઈક, હજી ઘટે છે. તો હવે હજી એકવાર ઉમેરી દઉં તો 16,000 માં હજી એકવાર હું 1500 ઉમેરું તો કેટલા મળશે? 0, 0, 5, 6 ને 1 7, 17,500 થયા. સાહેબ મારે તો 19,500 જોઈએ છે. હજી એકવાર ઉમેરી દઉં. ચાલો ટ્રાય કરી લો. હજી એકવાર ઉમેરી દઉં. 0, 0, 5 ને 5 10, 7 ને 1 8 ને 1 9. સાહેબ 19,000 થયા, પણ હવે મારી પાસે 500 નથી. તો હવે અહીંયાથી કઈક લોચા થાય છે. તો એના માટે 1600 ઉમેરું તો આમાં તોય નો ભેગું થાય સાહેબ. આ 14,500 હતા, એમાં 400 ને કેટલી વાર લઉં? વિચારો, મગજ હકાવો. થોડુંક મગજમાં વિચારશો ને એટલે હમણાં કઈક ખબર પડશે. કેમ કે ઉપયોગ આપણે વચ્ચેની જ સંખ્યાનો કરવાનો છે. ઉપયોગ આપણે કોનો કરવાનો છે? વચ્ચેની સંખ્યાનો. 19,500 લાવવા માટે ઉપયોગ મારે વચ્ચેની સંખ્યાનો કરવાનો છે. એમાં હું ચોગડાને ગમે એટલી વાર લઈ શકું, એટલે કે 400 ને ગમે એટલી વાર લઈ શકું. 4 1 4, 4 2 8, 4 13 12, ચોકે ચોકે 16, 4 5 20, ગમે એટલી વાર લઈ શકો. તો હવે આપણે ચેક કરીએ પાછું કે પેલા મેં લીધા હતા 13,000, પેલા લીધા હતા 13,000 પ્લસ આ ચોગડો છે ને, ચોગડો એને 19,500 બનાવવા માટે 15 દુ 30, 15 તેરી 4500. 0, 0, 5, 4 ને 3 7, 17,500 થયા. હવે 2000 બનાવવાના છે. 17, 18, 19, 2000 ઘટે ને. ચોગડો છે ને એને 4 5 વાર લઈ લ્યો. અહીંયા આપણે 15 ને કેટલી વાર લીધા હતા? 3 વાર, એટલે 15 તેરી 45, અને 5 વાર લઈ લ્યો તો 4 5 ને 20. સાહેબ 2000 ઉમેરો તો આમાં 0, 0, 5, 7, 8, 9. સાહેબ 19,500 લાવવાનું કીધા હતા, આવી ગયા. કઈ રીતે આવ્યા ખબર? એકવાર મેં શું લીધું? 13,000. એકવાર શું લીધું? 13,000. 1500 કેટલી વાર લીધા? 3 વાર. અને 400 કેટલી વાર લીધા? 5 વાર. 1 2 3 4 ને 5. આટલું ભેગું કર્યું ને. 13,000 માં 1500 નાખ્યા, 1500 નાખ્યા, 1500 નાખ્યા, પ્લસ 400 400 400 400 400 5 વાર, ત્યારે ભેગું થયું. દિમાગ કી બત્તી જલાવ. ક્લિયર? ખબર પડી શું કરવાનું? સરવાળો જ કરવાનો છે. સંખ્યાની રમત, આને જ તો કહેવાય સંખ્યાની રમત. ચાલો હજી એના પછી હજી એકવાર મગજને દોડાવવાનો છે. હવે આપણે સંખ્યા મેળવવાની છે 20,900. કઈ સંખ્યા મેળવવાની છે બાળકો? હવે આપણે સંખ્યા મેળવવાની છે 20,900. ચાલો આના માટે મથામણ કરીએ, મગજના ઢાંકણા ખોલીએ અને ગણતરી કરીએ. સાહેબ 20,900 હોય ને એટલે એનાથી નાના 13 આવશે. 13 તો મારે એકવાર લેવા જ પડશે. ઓકે ચાલો 13 લઈ લીધા. સાહેબ હવે આગળ વિચાર્યું હતું ને એમ 15 લઈએ તો 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60. 4 વાર લઉં ને તો 6,000 થાય છે. હું ઉમેરી દઉં છું. ચાલો અહીંયા ચેક કરો. 0, 0, 0, 6 ને 3 9, 19 થયા. 19. હજી એમાં 1900 ઉમેરવાના તો જ થાય ને 20,900, તો જ થાય ને. તો એના માટે 4 ને 4 8, 4 તેરી ને 12. સાહેબ આમ ભેગું નહીં થાય, આમ ભેગું નહીં થાય. તો હજી શું કરું ખબર? આમાં પાછા 1500 ઉમેરું. ચાલો હજી 1500 રૂપિયા આપો મને. તો થયું 0, 0, 5, 9 ને 1 10. સાહેબ 20,500 થઈ ગયા. હવે હું આને કહું 1 400 રૂપિયા લાય, 1 400 રૂપિયા લાય.
00902 સાહેબ આવી ગયું. શું કર્યું ખબર? શું કર્યું? 15 પંચા 75. જો અહીંયા જે ક્લિયર કરાવું, આપણે 13,000 એકવાર લીધા. ક્યાં ગયા 13,000? આપણે 13,000. ઓકે સાહેબ, એકવાર આપો. ચાલો હવે 1500 1500 1500 1500 5 વાર આપી દો. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, 5 વાર. સાહેબ 5 વાર આપો એટલે કેટલા થાય? 7500. ઓકે 0 0 5 7 8 9 10 2. સાહેબ 20,500 થયા. હજી મને 400 ઘટે. હજી મને 400 ઘટે. એક વાર આપી દો. ચાલો એક વાર 400 આપો ભાઈ ફટાફટ. 0 0 5 ને 4 9 0. સાહેબ ડન છે. ક્લિયર થઈ ગયો. હવે અમને બધા આંકડાની માહિતી મળી ગઈ અને મેં તમને બધા કરાવી દીધા. ઓકે ડન. સરવાળા સાથે બેઝિક થી લઈ અને દરેક સરવાળો મેં તમને કરીને દેખાડ્યો છે, એક પણ વસ્તુની ભૂલ વગર. તો તમારે તમારી બુકમાં દરેક સંખ્યા ચેક કરી લેવાની છે. ક્લિયર? અને આ જ રીતે થશે. આના માટે બીજી કોઈ જ મેથડ નથી. આવું જ કરવું પડે મૌખિક ગણતરી. કેમ કે આપણે પૈસા ગણતા શીખવાનું ને. આવી રીતે કરશું ને તો જ આપણને બધું આવડશે. હિસાબ કરતા, બાદ કરતા ને ઉમેરતા. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો વચ્ચેના સ્તંભની સંખ્યાનો ઉપયોગ કરી અને શું આપણે 1000 બનાવી શકીએ? સાહેબ આ વચ્ચેનો સ્તંભ ભેગો કરું ને, હું ગમે એમ કરું ને 1000 બને જ નહીં. કેમ કે મારી પાસે 400 ની નોટ છે અને 400 ની નોટની 2 લઉં ને તો 800 થાય, 3 લઉં તો સીધા 1200 થઈ જાય. એમાં 1000 આવતા જ નથી. હું વચ્ચેની સંખ્યાનો ઉપયોગ કરી અને 1000 બનાવી શકીશ નહીં. શું 14,000 બનાવી શકાય? 15,000 બનાવી શકાય? 16,000 બનાવી શકાય? એના માટે ચેક કરી લઈએ આપણે. એના માટે આપણે ચેક કરી લઈએ. તો 13,000 પ્લસ 1500 નાખો તો 14,500 થઈ જાય. સાહેબ બાદ બાકી કરવાનું કયો ને તો બનાવી શકીએ, બાકી સરવાળાથી બને નહીં. નકરું ઉમેરો કરો ને તો ન બને. તો એના માટે કઈ 1000 વાળી સંખ્યા બને ને એ મેં તમને ક્લિયર કરવા માટે કંઈક આપ્યું. જુઓ કે વચ્ચેના સ્તંભની સંખ્યાનો ઉપયોગ કરી 1000 સીધું બનાવી શકાતું નથી, કારણ કે તેમના સરવાળાથી 1000 મળતું નથી. બાદબાકી કરીને મેળવી શકાય. જેમ કે 1000 મેળવવા હોય તો 13,000 ને 13,000 એટલે 26. આમાંથી હું 25,000 કાઢી નાખું તો મને 1000 મળે. પણ જો નકરું તમે ઉમેરવાની વાત કરતા હોય ને, ઉમેરવાની એડ કરો તો ન મેળવી શકો. તમે એમ કહો ને કે ઉમેરવાના છે ને કાઢવાના છે તો મેળવી શકો. તો હું ગમે એ સંખ્યા બનાવી શકું. ત્યારબાદ 14 15 અને 16. 15 8 120 એટલે કે 12,000 પ્લસ 4 5 14,000. જો 1500 ને 8 વાર લઈ લ્યો એટલે 15 8 120 બરાબર 12,000 પ્લસ 4 5 20 2,000 બરાબર 14,000 મેળવી શકું. ઓકે સાહેબ 15,000 મેળવવા હોય તો 13,000 પ્લસ 2,000 બરાબર 15,000 મળી જાય. ઓકે સાહેબ 16,000 મેળવવા હોય તો 13,000 પ્લસ 15 દુ 30 3,000. આ 3,000 થશે કે નહીં? હા, તો મળી જાય 16,000. ઓકે સાહેબ પરંતુ તમામ હજારોની સંખ્યાઓ બનાવી શકાતી નથી. 11 13 અને 23 જેવી કેટલીક સંખ્યાઓ બનાવી શકા નથી. 11,000 બનાવવો હોય તો હવે ગુણાકારમાં જ ન આવતી હોય તો તમે કઈ રીતે બનાવો? પોસિબલ થાય? નો થાય. થયું? ક્લિયર? 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 ઓકે ડન છે. ચાલો જો વિડીયોમાં મજા આવતી હોય ને અને તમને કંઈક નવું જાણવા મળતું હોય ને, તમને કંઈક નવું જાણવા, તો એકવાર વિડીયોને લાઈક કરી દો. તમારા માટે છે ને. અમે આટલી મહેનત તમારા માટે કરીએ છીએ. તમારા રિઝલ્ટમાં, તમારી પરીક્ષામાં સારું લખીને આવશો ને તો રિઝલ્ટમાં સારા માર્ક આવશે ને તમારું નામ રોશન થશે. ભણીએ છે શું કામ ખબર? સારું શીખવા માટે, સારું શીખીને આગળ વધવા માટે. અને એના માટે તમારે શું કરવાનું છે? ભણતું રહેવાનું છે. ગમે ત્યાંથી તમને સ્કૂલમાં ભણાવશે, ટ્યુશનમાં ભણાવશે, અમે તમને ભણાવીએ છીએ. ભણતા રહ્યો, બસ આપણું એક જ કામ ભણવાનું. ચાલો ત્યારબાદ ઉમેરો અને બાદ કરો. હવે તમને બે વસ્તુની છૂટી આપી દીધી છે. તમને એવું લાગે ને તો કોઈક સંખ્યાને ઉમેરી દો અને કોઈક સંખ્યાને બાદ કરી દો. ચાલો અહીં ખાનામાં આપેલી સંખ્યાઓનો ઉપયોગ કરી જરૂરી સંખ્યા મેળવવા માટે આપણને સરવાળા અને બાદબાકી બંનેનો ઉપયોગ કરવાની છૂટ છે. ઉદાહરણે બતાવેલું છે કે 39,800 લાવવા માટે હું કર્યું એને તો 40,000 માંથી 800 કાઢ્યા પ્લસ 300 ઉમેર્યા તો એને 39,800 મળ્યા. સાહેબ હવે 45,000 કીધા છે. ચાલો 45,000 લાવવા હોય ને તો એના માટે મને ખબર છે મારે પહેલા શું લેવું પડે ખબર? એક 40,000 લઈ લઉં, બીજું જે થવું હોય એ થાય. એક 40,000 લઈ લઉં. ચાલો સાહેબ હજી 5,000 ઘટે છે. હજી 5,000 ઘટે છે આમાં. તો પણ સાહેબ એક કામ કર્યું હોય તો
આની અંદર હું હજી છે ને સીધા 12,000 ઉમેરી દઉં. કેટલા ઉમેરી દઉં? 12,000. કેટલા થયા ખબર? 40, 50, 52 થયા. હવે ઈ 52,000 માંથી હું 7,000 કાઢી નાખું. 52 માંથી હું 7,000 કાઢી નાખું. મને તો સરવાળા બાદબાકી બેયની છૂટ આપી છે. તમે સરવાળાય કરી શકો ને બાદબાકી કરી શકો. ડન છે સાહેબ, 45,000 થઈ ગયા. ચાલો ત્યારબાદ 5,900 મેળવવાના છે. સાહેબ 5,900 મેળવવા હોય ને તો આમાંથી મોટા મોટો આંકડો 7,000 ઉપાડી લ્યો. ચાલો 7,000 લઈ લ્યો. હવે એમાંથી બાદ કરવા પડશે કઈક તો જ મળશે. તો 5,900 મેળવવા છે ને એકવાર હું 800 કાઢી નાખું. કેટલા વધ્યા? 7 માંથી ઓલા 7,000 માંથી 800 કાઢી નાખો તો 6200 વધે. સાહેબ હજી 6200 માંથી 300 કાઢી નાખું. થઈ ગયા 5,900. ડન છે? સમજ પડી? હજી આવી રીતે આપણી પાસે 17,500 બનાવવાના છે. ચાલો 17,500 બનાવવા છે તો 17,500 બનાવવા માટે સાહેબ 17,000 કરતા મોટી સંખ્યા સીધી 40,000 છે. એકવાર 12,000 લઉં તો ઘટે છે હો સાહેબ આમાં હજી. હવે સાહેબ 7,000 લઈ લ્યો હજી. હાલો ચાલો પેલા તો મને એ કહો કે 12 ને 7 કેટલા થયા? 19,000 થયા. આ 19,000 માંથી 17,500 લાવવા માટે 1,500 કાઢી નાખો. 17,500 લાવવા માટે 1,500 કાઢી નાખો. ડન છે સાહેબ. હવે અમને ક્લિયર થાય છે. સરવાળા બાદબાકી કરી અને કોઈ પણ સંખ્યા મેળવી શકે. 21,400 લાવવાના કીધા. 21,400 આ તો બહુ લાંબુ થવાનું છે કેમ કે 21,400 એટલે એની નજીકની સંખ્યા હોય એવી સીધી 40 અને નાની 12. તો પેલા તો મારે 2 વાર 12 લેવા પડશે તો જ હું એની નજીક જાય ને. 12,000 પ્લસ 12,000 સાહેબ 24,000 થઈ જાવ. 21,400 નું કીધું છે તો હવે આમાંથી બાદ કરવાના ને. કેટલા બાદ કરું? કેટલા બાદ કરું? સાહેબ મોટા મોટી સંખ્યા તો 7,000 કાઢી નાખો ને તો 21 કરતા ઓછું થઈ જાય. એકવાર 1,500 કાઢું. ચાલો એકવાર 1,500 કાઢું. 12 ને 12 24, 24 માંથી 1,500 વયા ગયા. 24,000 માઇનસ 1,500 એકવાર કાઢ્યા. 0 0 અહીંયા થઈ ગયા 3, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 5 જાય તો 5. સાહેબ 22,500 વધ્યા. હજી કઈક કાઢવાનું છે સાહેબ. એકવાર 800 કાઢી નાખો તો એકવાર 800 ઉડાડી દો. 0 0 અહીંયા થઈ ગયા 15, અહીંયા થઈ ગયા 1 7 1 21,700 થયા. સાહેબ હજી 300 કાઢી નાખો. ચાલો શું કર્યું આપણે એકવાર 800 કાઢ્યા અને એકવાર 300 કાઢ્યા તો મારે જે માંગેલી સંખ્યા મળતી હતી 21,400. ડન છે? ક્લિયર? જો મેં તમને દરેક વસ્તુ લખીને આપ્યું છે. તમે પણ તમારી બુકમાં આ વસ્તુ લખી લેજો એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો ત્યારબાદ આગળ વધીએ કે અંકો અને ગાણિતિક ક્રિયાઓ. ગાણિતિક ક્રિયાઓ એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ચેપ્ટર 1 માં મેં આ બધું ક્લિયર કરાવી દીધું તમને પેટર્ન વાળામાં. હવે બે 5 અંકની સંખ્યાનો સરવાળો કરી 5 અંકની બીજી સંખ્યા મેળવવાનું એક ઉદાહરણ. ઘણીવાર છે ને તમે મેળવી શકશો ને ઘણીવાર નહીં મેળવી શકો. શું કામ ખબર? કે તમે 5 અંકની નાની સંખ્યાનો સરવાળો કરો ને તો 5 અંકની મળે, પણ તમે 5 અંકની બે મોટી સંખ્યા લઈ લો ને તો એના કરતા આગળની સંખ્યા વહી જાય. એટલે કે ત્યાં પછી 5 અંક મળે એ જરૂરી નથી, 6 અંકે મળે. ક્લિયર થાય છે? ચાલો આપણે આપણી રીતે શક્યતાઓ નક્કી કરવાની છે. ઉદાહરણ તરીકે 12,350 અને 24,545 સરવાળો કર્યો ને તો 36,895. આ 5 અંકની આ 5 અંકની બેયનો સરવાળો કર્યો ને તો સામે જવાબમાં પણ 5 અંક. ક્લિયર? ડન છે? મેં કીધું એમ ઘણીવાર થશે, ક્યારેક ક્યારેક નહીં થાય. 5 અંકની બે સંખ્યાઓની બાદબાકી કરી અને બીજી 5 અંકની હા સાહેબ મેળવી શકાય. 48,952 માંથી 24,547 કાઢી નાખે ને તો 24,405 વધે. આ તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ હતા જે મેં તમને સમજાવ્યા. હવે આપણે આપણી રીતે આપણા સવાલના જવાબ આપવાના છીએ. જો બાળકો તમે જે વસ્તુ મારી સાથે ભણો છો ને એ દરેકની તમારે પીડીએફ જોતી હોય ને એ દરેકની પીડીએફ, તો એના માટે તમારે શું કરવું પડશે ખબર? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરી લો. ચાલો ફટાફટ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો જેમાં તમને સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને MCQ ટેસ્ટ આ બધું મળી જવાનું છે અને પાછું મફતમાં. કરશો કે નહીં? ચાલો કોમેન્ટમાં કહીજો હા સાહેબ ડાઉનલોડ કરી લીધું છે. એમ ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વસ્તુ ફ્રીમાં મળવાની છે અને ફ્રીમાં મળતી હોય તો લેવાય કે નહીં. પણ જો બીજી એક વસ્તુ કે ખાલી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને પીડીએફ માંથી અભ્યાસ કરશો તો ભેગું નહીં થાય. એના માટે તમારે શું કરવું પડશે? અમારા વિડીયો જોવા પડશે. હું જે ભણાવું છું એ જોવું પડશે. પીડીએફ વાંચવાથી નહીં આવડી જાય. ગણિતને શીખવું પડશે, સમજવું પડશે. તો પીડીએફ તો જોવાની છે પ્લસ અમારા વિડીયો પણ જોવાના છે. તમારા ફાયદા માટે છે. કેમ કે નકરું તમે પીડીએફમાં વાંચી લેશો ગણિત આવડશે નહીં. બીજા વિષય હોય ને તો વાંચવાથી આવડે, ગણિતને
સમજવું પડે, શીખવું પડે. તો એના માટે અમારી સાથે પણ જોડાયેલું રહેવાનું. યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાનો, પીડીએફ જોઈ લેવાની. ક્લિયર? ચાલો, હવે આપણને એવું કીધું છે કે નીચે આપેલી દરેક પરિસ્થિતિ માટે શક્ય હોય તો એક એક ઉદાહરણ આપો. દરેક પરિસ્થિતિ વિચારવાની છે, શક્ય હોય તો દરેકનું એક એક ઉદાહરણ આપવાનું છે. ચાલો, 5 અંકની સંખ્યા પ્લસ 5 અંકની સંખ્યા. સાહેબ, આ બેયનો સરવાળો કરું ને તો એ 90-250 કરતા મોટો હોય તેવી 5 અંકની સંખ્યા. કોઈ બે સંખ્યા લઈ લો, જેનો સરવાળો કરું તો એ આના કરતા મોટો જ હોય એવું આપણે ચેક કરવાનું છે. હોય કે નહીં આપણે જોઈ લઈએ. સાહેબ, મોટામાં મોટી સંખ્યા છે ને તમે 99 અથવા તો 90 લઈ લો. 5 અંકની મોટી સંખ્યા લઈ લો તો એનો સરવાળો કરીએ ને તો આના કરતા મોટી થશે. ચેક કરો. ચાલો, અહીંયા હું લઉં છું 5 અંકની એક સંખ્યા લઈ લઉં, 90-500 5 અંકની થઈ ને, પ્લસ એમાં બીજી 5 અંકની સંખ્યા ઉમેરું, જેમ કે 20-400. આ બેયનો સરવાળો કરો તો 90-500 પ્લસ 20-400, બે 5 અંકની સંખ્યા છે, એનો સરવાળો 0 0 5 ને 4 9 0 9 10 11. સાહેબ, 1 2 3 4 5 6 આ 6 અંક થઈ ગયા. પણ સરવાળો તો આના કરતા મોટો મેળો કે ન મેળો? આ બેયનો સરવાળો કર્યો તો મને મળ્યું 11,000,900, જેના 90-250 કરતા મોટા છે. પણ અંક તો 6 થઈ ગયા. સાહેબ, અંક તો 6 થઈ ગયા. હજી આપણે થોડીક નાની સંખ્યા લઈએ, જેમ કે હું 40 આજુબાજુ આવી જાઉં, 28,500 લઉં, પ્લસ એની અંદર ઉમેરી દઉં 40,300. હવે ચેક કરો તો 0 0 5 ને 3 8 8 4 ને 2 6. સાહેબ, તમે એટલી નાની સંખ્યા લઈ લીધી ને કે સરવાળો આના કરતા નાનો મેળો. થોડીક મોટી લ્યો, થોડીક મોટી, આના કરતા થોડીક મોટી લ્યો. ચાલો, તો આપણે હવે ચેક કરી લઈએ. 30,500 પ્લસ 60,200. સાહેબ, ચેક કરો તો 0 0 5 6 7 0 6 3 9 90,700. હા સાહેબ, મળ્યું આના કરતા મોટી. એનો મતલબ કે ઘણી વાર તમે 5 અંકની સંખ્યા લેશો ને 2, તો સામો સરવાળો પણ તમને 5 અંકનો જ મળશે. શક્ય છે. હું કીધું તું શક્ય હોય તો ઉદાહરણ લખો. આપણે લખી દીધું. આ ઉદાહરણ તમે લખી શકો, આ ઉદાહરણ તમે લખી શકો. ચાલો, ત્યારબાદ જેમ કે 30,500 5 અંકની સંખ્યા પ્લસ બીજી 5 અંકની હતી 60,200, બેયનો સરવાળો કર્યું તો મને મળ્યું 90,700, જે 90,250 કરતા મોટા હતા. 90,250 કરતા મોટા હતા. ઓકે સાહેબ, ડન છે. ચાલો, 5 અંક પ્લસ 3 અંક, 5 અંક પ્લસ 3 અંક સરવાળો કરો ને તો 6 અંકની સંખ્યા મળે. 5 અંકની મોટામાં મોટી સંખ્યા આવે 99,999, અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા આવશે 99,999. આ બેયનો હું સરવાળો કરી દઉં અને પછી ચેક કરીએ. 9 ને 9 18, વધી પડી 1, 9 ને 9 18 ને 1 19, 9 દુ 18 ને 1 19, 9 ને 1 10, 9 ને 1 10, 1 2 3 4 5 6. સાહેબ, આ બેયનો સરવાળો કર્યો ને, બેયનો રસવાળો, તો તમને આવું કંઈક મળ્યું, જે છે ને 6 અંકની સંખ્યા છે. શક્ય છે? છે શક્ય? હા સાહેબ, શક્ય છે, થઈ શકે, પોસિબલ છે. ત્યારબાદ આપણે ચેક કરી લઈએ. 4 અંકની સંખ્યા પ્લસ 4 અંકની સંખ્યા. 4 અંકની મોટામાં મોટી સંખ્યા આવે 99,99 પ્લસ 99,99. મોટામાં મોટી સંભાવના લઈ લીધી. આ બેયનો સરવાળો કરી નાખીએ. ચાલો, આ બેયનો સરવાળો કરી નાખીએ. સાહેબ, સંખ્યા મોટી કરી નાખીએ. આપણે તો 4 અંકની જ કીધી છે. ચાલો ફટાફટ. 9 ને 9 18, 9 ને 9 18 ને 1 19, 9 ને 9 18 ને 1 19, 9 ને 9 18 ને 1 19. સાહેબ, મોટામાં મોટી સંખ્યાનો સરવાળો કર્યો ને તોય અમને 19,998 મળ્યું. 19,998. જે છે ને, જે સંખ્યા છે ને એ 5 અંકની જ મળી, 6 અંકની ન મળે. એનો મતલબ કે એવું કહેવા માંગે છે કે આ છે ને, આ ઈ અશક્ય છે. કેવું છે? અશક્ય. આવું ક્યારેય શક્ય જ ન બને સાહેબ. 4 અંકની બે સંખ્યા લ્યો ને, એનો સરવાળો કોઈ દી 6 અંકનો ન મળે. ક્લિયર?
ક્લિયર? ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. એના પછી શું કીધું છે આપણને? 5 અંક પ્લસ 5 અંક બેયનો સરવાળો કરો તો 6 અંકની સંખ્યા મળે. 5 અંક પ્લસ 5 અંક બેયનો સરવાળો કરો ને તો 6 અંકની સંખ્યા બને. હા સાહેબ, બનાવી શકાય, શક્ય છે. હવે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. શક્ય છે, આ બનાવી શકાય સાહેબ, શક્ય છે. 5 અંક પ્લસ 5 અંક સરવાળો કરો ને તો 18500 થાય. સાહેબ હમણાં ચેક કરી નાખીએ. ચાલો 5 અંકની મોટામાં મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા લ્યો જેનો સરવાળો કીધો છે. સાહેબ 5 અંકની નાનામાં નાની સંખ્યા છે ને 10000 મળે, અને આ બેયનો હું સરવાળો કરું ને તોય મને 20000 મળે. એનો મતલબ કે 18500 અશક્ય છે. કેવું છે? અશક્ય. કેમ અશક્ય? નાનામાં નાની સંખ્યા લીધી ને તોય એનો સરવાળો 20000 થયો, તો મારે 18500 તો કેવી રીતે કરવું? થાય જ નહીં, શક્ય નથી. ક્લિયર? ડન. ચાલો ત્યારબાદ હજી બહુ બધા સવાલ છે 6 થી 10 સુધીના. 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યા બાદબાકી કરો ને તો 56503 કરતા ઓછી મળે. સાહેબ 5 અંકની સંખ્યા એવી લઈ લ્યો જેની બાદબાકી કરો ને તો 56503 5 અંકની છે. આ શક્ય છે, તમે કરી શકો. તમે કોઈ પણ 5 અંકની સંખ્યા લ્યો જેની બાદબાકી કરશો ને તો આના કરતા ઓછી મળશે. હમણાં આપણે પહેલા સવાલમાં 3 ઉદાહરણ લીધા હતા. ક્લિયર? આ શક્ય છે. ત્યારબાદ આ શક્ય છે. 5 અંકની સંખ્યા માઇનસ 3 અંકની સંખ્યા બાદબાકી છે ને 4 અંકની મળે. સાહેબ 5 અંકની સંખ્યા, ઓકે ચાલો હવે એમાંથી 3 અંકની સંખ્યા કાઢી નાખો. આ તો 5 અંકની જ મળે ને. નાની સંખ્યામાં ટ્રાય કરીએ. આમાંથી હું 900 કાઢી નાખું. ચાલો 0 માંથી 0 માંથી 0, અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 9, અહીંયા થઈ ગયા 0. 10 માંથી 9 જાય તો સાહેબ 4 અંકની થઈ ગઈ. થોડુંક કઈ ખરખું કરો. 5 અંકમાંથી 3 અંકની સંખ્યા કાઢો તો બાદબાકી 4 અંક. એટલે સાચું છે. આ તો સાચું છે, શક્ય છે, પોસિબલ છે. સમજાણું? જો આપણે ઉદાહરણ લખ્યું હતું ને એ જ ઉદાહરણ અહીંયા શૂટ થઈ ગયું. 10000 માઇનસ 900 બરાબર મેળવું 9100. સાહેબ આ 4 અંકની સંખ્યા છે, શક્ય છે. ક્લિયર? ક્લિયર? એના પછી 5 અંકની માઇનસ 4 અંકની બરાબર 4 અંકની. હા હવે મળી જાય. તમે કોઈ 5 અંકની સંખ્યા લ્યો એમાંથી 4 અંક કાઢી નાખો એટલે કે 4 અંકની સંખ્યા કાઢો તો 4 અંકની મળે. હા 5 અંકની માઇનસ 5 અંકની બાદબાકી 3 અંકની થાય. સાહેબ 5 અંકની સંખ્યા લઉં અને એમાંથી 5 અંકની સંખ્યા કાઢું અને બાદબાકી 3 અંકની મળે. 1 2 3 4 5 5 અંકની, એમાંથી બીજી 5 અંકની સંખ્યા લઉં, નહીં ભેગું થાય સાહેબ. અહીંયા છે ને તમે 20 કરી નાખો. હાલો હવે આ 20 માંથી 3 અંકની સંખ્યા લાવવા માટે મારે કંઈક બાદબાકી કરવાની છે. તો ઈ બાદબાકી હું કેવી કરીશ? 0 0 1 0 1. ચાલો ટ્રાય કરીએ. 0 0 નો થાય. અહીંયા થઈ ગયા 1, અહીંયા 9, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9. સાહેબ હજી તો 4 અંકની મળી. કાંઈક બીજું વિચારો, કાંઈક બીજું વિચારો. પોસિબલ તો છે, 3 અંકની સંખ્યા મળે તો ખરા, કેમ કે અહીંયા આપેલું છે એટલે શક્ય તો હશે જ આ ઘટના. એના માટે કંઈક સારું ઉદાહરણ વિચારો. ચાલો મારી સાથે સારું ઉદાહરણ વિચારવામાં હેલ્પ કરો. આ શક્ય, આ શક્ય, આ શક્ય જ થવાનું છે. અને આપણે અત્યારે આ ચેક કરીએ છીએ. 5 અંક માઇનસ 5 અંક બરાબર બાદબાકી 3 અંક મળે. પેલા તો 3 અંકની સંખ્યા વિચારવાની. સાહેબ ઈ 3 અંકમાં હું 5 અંક ઉમેરી દઉં ને, જેમ કે હું તમને એવું કહેવા માંગુ છું કે બેયની બાદબાકી કરો ને 5 અંકમાંથી 5 અંક તો 3 અંકની સંખ્યા મળે. આપણે ઊંધું વિચારીએ. સાહેબ આવું કંઈક કરો તો 5 અંકની સંખ્યા 90000 લઈ લો. હવે એમાંથી બીજી 5 અંકની સંખ્યા કાઢી નાખો કે જેથી 3 અંકની સંખ્યા મળે. તો આની આજુબાજુની સંખ્યા લઉં ને કંઈક. જીરો 0 3 0 9. સાહેબ 90300. ચાલો 90300.
जुगाड़ बोलते हैं उसको, क्या बोलते हैं? जुगाड़ बोलते हैं। क्या बोलते हैं? जुगाड़ किया मैंने। देखो 90 300 माथी 90,000 काढी नाखो साहेब। 5 अंकनी संख्या, 5 अंकनी संख्या, 5 माथी 5 अंकनी बात करो ने 0 0, 3 माथी 0 जाए तो 0 माथी 0 तो 0 साहेब। मैथ्स मैजिक, इसको क्या बोलते हैं? मैथ्स मैजिक। 3 अंकनी संख्या मળી, થાય શક્ય? થોડુંક વિચારો ને એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। મને જો અહીંયા ઊભા ઊભા લાઈટ થઈ ગઈ કે જ્યારે આવું કરવું હોય ત્યારે મને ખબર છે કે એમાં પહેલા કંઈક 3 અંકની સંખ્યા ઉમેરો, જે સંખ્યા મળે ને એટલે એ 5 અંકની જ હશે, એમાંથી 5 માંથી 5 બાદ કરી લ્યો। મારી જેમ હોશિયાર બનવું છે ને, દરેક વિડીયો અંત સુધી જોવો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો, અને જો મજા આવતી હોય ને, કન્ટેન્ટ ક્લિયર થતો હોય ને, તમારો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને, મિત્રો સુધી શેર કરો। શેર કરવાનો એક પણ રૂપિયો તમારે દેવાનો નથી, પુણ્યનું કામ છે। પુણ્ય કરો, એને કહો કે તું શીખ, મજા આવી કે નહીં। આમાં થોડુંક મેં વિચાર્યું પણ પછી આપણને જવાબ મળી ગયો કે નહીં કે 5 અંકની સંખ્યામાંથી 5 અંકની સંખ્યા બાદ કરો તો 3 અંકની સંખ્યા મળે। હા સાહેબ, હજી એકવાર કીધું છે। 10મો સવાલ, 5 અંકની સંખ્યામાંથી 5 અંકની સંખ્યાની બાદબાકી કરો ને 91,500 મળે। સાહેબ શક્ય નથી, પોસિબલ જ નથી। કેમ કે હવે અમે ચેક કરી લીધું 91,500 એટલે બીજી 5 અંકની મોટી થઈ જાય। અને એના માટે હું એક જ વસ્તુ તમને શીખવાડું છું। 5 અંકની મોટા મોટી સંખ્યા, સોરી, 5 અંકની મોટા મોટી સંખ્યા કઈ આવે? 99,999। એમાંથી નાનામાં નાની સંખ્યા કઈ આવે? 9 9 9 9 8। સાહેબ 89,999 આવે, આ મોટું છે। આ કોઈ દિવસ શક્ય નથી। જોવો મેં અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવી દીધું કે મોટામાંથી નાની બાત કરો ને તો છેલ્લે 89,999 આવે। આ પોસિબલ જ નથી, ક્યારેય શક્ય જ નથી। ક્લિયર? મજા આવી ને? એવી જ રીતે હજી આપણે આગળનો સવાલ જોઈએ। હવે આમાં તમારે જવાબ આપવાના છે ક્યારેક, ક્યારેય નહીં। કેટલાક વિધાનો આપેલા છે, વિચારો અને શોધો કે શું દરેક વિધાન હંમેશા સાચું છે, હંમેશા સાચું છે, માત્ર ક્યારેક સાચું છે અને ક્યારેય સાચું નથી। આપણે દરેકનો જવાબ આપવાનો છે, દરેકનો જવાબ આપવાનો છે। ચાલો શું કરવાનું છે? આપણે દરેકનો જવાબ આપવાનો છે। 5 અંકની સંખ્યા પ્લસ 5 અંકની સંખ્યા, જવાબ 5 અંક આવે। 10 દાખલા જોઈ ગયા હો, આગળ આપણે 10 સવાલ જોઈ ગયા। 2 વાર 5 ની ભેગી કરો ને તો આ સાહેબ આ ક્યારેક 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 સાસુ થઈ જાય। સાસુ એટલે કે માત્ર ક્યારેક સાચું। ક્લિયર? સમજ પડી? ત્યારબાદ 4 અંકની પ્લસ 2 અંકની, 4 અંકની પ્લસ 2 અંકની, 4 અંકની પ્લસ 2 અંકની ભેગી કરો તો 4 અંકની જ મળે। સાહેબ આવું થોડું હોય। 4 અંકની મોટા મોટી સંખ્યા છે ને 99 આવે, એમાં હું 2 અંકના ખાલી 20 ઉમેરું ને 20 તોય 9 0 9 10 11 વધી પડી 1, 9 ને 1 10, 1 9 ને 1 10। સાહેબ 5 અંક થઈ ગયા। જો એનો મતલબ કે આ વિધાન છે ને, આ વિધાન ક્યારેય સાચું નહીં થાય, ક્યારેય સાચું નહીં। ડન છે? પડી સમજ? ત્યારબાદ 4 અંક પ્લસ 2 અંક, 4 અંક પ્લસ 2 અંક, 4 અંક પ્લસ 2 અંક। चलो चेक करते हैं। मोटा मोटी संख्या ले लो छो हूँ सीधी। 4 अंकनी मोटी અને 2 અંકની મોટી। સાહેબ 9 ને 9 18 વધી પડે 1, 9 ને 9 18 ને 1 19 વધી પડે 1, 9 ને 1 10। સાહેબ જો ચેક કરો, મોટા મોટી 4 અંકની મોટા મોટી 2 અંકની લીધી ને તોય મને અહીંયા સંખ્યા 5 અંકની મળી। કેમ ભેગું કરવું? થાય કોઈ દી ભેગું? બાળકો લોચા નો માર્યા આપણે। અહીંયા જો ચેક કરો તો 4 અંકની સંખ્યા પ્લસ 2 અંકની સંખ્યા, આ બેનો સરવાળો કરો ને તો તમને 4 અંકની નો મળે? મળે જ ને। નાની સંખ્યા લ્યો તો મળે। જેમ કે હું અહીંયા લઉં 10,000 પ્લસ એની અંદર હું ખાલી ને ખાલી 20 ઉમેરી દઉં। 4 અંકની સંખ્યા લેવાની કીધી છે। એક મીંડું કાઢી નાખો પાછળથી। ચાલો એની અંદર આ 4 અંકની સંખ્યા થઈ 1 2 3 4, એમાં 20 ઉમેરો, એમાં 20 ઉમેરો 0 2 0 1020। સાહેબ ક્યારેય સાચું ન હોય એવું નથી હો, ક્યારેક ક્યારેક સાચું થઈ જાય છે, ક્યારેક ક્યારેક સાચું થઈ જાય છે। એનો મતલબ કે હું હતું આપણે ક્યારેક સાચું, માત્ર ક્યારેક સાચું। હવે
આવડું આ જે છે ને ઈ ચેક કર્યું ને, આમાં એવું આવશે, આમાં એવું કે ક્યારેય સાચું નહીં, એમ ક્યારેય થાય ક્યારેક એવું થાય, તમારે થાય છે ને, સુધારી લેવાનું. 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા. 5 અંકમાંથી 5 અંક કાઢી નાખો, મોટામાંથી નાની સંખ્યા બાદ કરો. ચાલો માઇનસ નાની સંખ્યા બાદ કરો સાહેબ. 9 9 9 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 8. હા સાહેબ 5 અંકમાંથી 5 અંક બાદ કરો ને તો 5 અંક મળે. સાચું જ હોય. ત્યારબાદ 5 અંકની સંખ્યામાંથી 2 અંકની સંખ્યા કાઢી નાખો. 5 અંકની સંખ્યામાંથી 2 અંકની સંખ્યા કાઢી નાખો તો 3 અંકની સંખ્યા મળે. સાહેબ એવું કોણે કીધું? 5 અંકમાંથી 2 અંકની સંખ્યા કાઢો તો ક્યારેય 3 અંકની ન મળે. 5 અંકની સંખ્યા એટલે નાનામાં નાની સંખ્યા લઉં ને તોય 10,000 છે, અને એમાંથી મોટામાં મોટી 2 અંકની વાત કરું ને 99, તોય જોવો સોરી 10 9, 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, અહીંયા નથી, અહીંયા થઈ ગયા 0 9 9. તોય સાહેબ 4 અંક તો મળ્યા જ, 3 અંક નથી મળતા. એટલે કે ક્યારેય સાચું નથી, ક્યારેય. ડન, ક્લિયર, મજા આવી ને? ચાલો અહીં આપણે આપણું આ 3.8 પૂરું કરીએ. મળીએ નવા વિડીયોમાં. હું નવા વિડીયોમાં શું લઈને આવવાનો ખબર બાળકો? તમારા માટે તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવવા 3.9 અને 3.10 સરળ સમજૂતીમાં આખો વિડીયો આપવાનો છું, જેમાં શબ્દશઃ હું તમને પાઠ્યપુસ્તક, એના સવાલ જવાબ બધું આપીશ. જો તમારે શીખવું હોય ને તો આવતા વિડીયોમાં મારી સાથે જોડાઈ જજો. ત્યાં સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમારે કોઈ વિડીયો જોવાના બાકી હોય તો એ દરેક વિડીયોને તમે એકવાર જોઈ લેજો. અને જો તમને વિડીયોમાં મજા આવી હોય ને તો કોમેન્ટ કરવાનું ન ભૂલાય હો, કોમેન્ટ કરવાનું ન ભૂલાય. અને આવા નવા વિડીયો જોવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને તમારા મિત્રો સુધી શેર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.